આજે સવારમાં ઉઠીને સીધા નીકળી જાય ગામમાં. એ પણ અમારા 1985 ના જૂના મકાન. આ મકાન 40 વર્ષ જૂનું છે. આમ તો આ મકાન સારું છે પણ અત્યારે હાલત ખરાબ છે. 3 માળનું છે પણ અહીંયા કોઈ રહેતું નથી. એટલે અમે વિચાર્યું કે આ મકાનને અમે સાફ કરી નાખીએ. પછી અમે ભેગું લાવ્યા હતા ડ્રોન. અમે વિચાર્યું કે અહીંયાથી સીન કેવો આવે જોઈએ. અને ભાઈ ડ્રોન વ્યૂ ખતરનાક આવ્યો. અમે ઘરેથી પછી નીકળી જાય ને ત્યાં આવી ગયો મારો ફ્રેન્ડ યશ. એતના ઘરે ગયા, ચા પી, થોડીક વાર બેસીને સોડા પીને આવી ગયા સીધા ઘરે. અને પછી મેં બનાવ્યો વઘાર્યો અને ખાધો. થોડીક વાર બેઠા ને પતલો નાઈ ધોઈને આવી ગયો. પછી અમે સીધા નીકળી ગયા વિડિયો ઉતારવા જેસીબી નો. જેસીબી ની રીલ શૂટ થઈ ગઈ. હું ને પતલો બુલેટ લઈને સીધા નીકળી ગયા ગામમાં ફોર્ચ્યુનર ની રીલ શૂટ કરવા. આ બ્લેક ફોર્ચ્યુનર છે દિવ્યેશભાઈ ની. તો પછી રીલ શૂટ કરી, ભાઈને રામ રામ કરી અને પછી હું નીકળી ગયો બીજી રીલ શૂટ કરવા. તો આ લોકેશન બનાવવાની હતી બિઝનેસમેન ની રીલ શૂટ કરીને પેટ્રોલ પંપે ગયો. પેટ્રોલ પુરાવીને કરી લીધો નાસ્તો. એમાં ખાધા પકોડા અને ઘરે આવી ગયો તો એક મારો મિત્ર. પછી થઈ ગઈ સાંજ ના આવી ગયા દિલીપભાઈ ઘરે. અત્યારે જવાનું હતું ગામ મેલીને 15 કિલોમીટર સેટો દૂધ બોટલ પીવા. અને પછી બધાએ પી લીધી દૂધ બોટલ. અને પછી અમે અહીંયાથી નીકળ્યા સીધા અમારી વાડીએ. કારણ કે અહીંયા પપ્પા પાણી વાળતા હતા ને અચાનક ભજીયાનો પ્લાન બન્યો. યશભાઈ ના હાથના ખાધા ભજીયા.